મિત્રો જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને અત્યારે હું જઈ રહી છું નવનાથના ધૂણે, જે દાતાર પછીનું સ્ટેપ હોય। 1 કલાકનું આ સફર હોય છે અને પથરાઓ ને જંગલો વિસ્તારમાંથી આ જગ્યા જવાની હોય છે અને ખૂબ સરસ એવી જગ્યા છે। ચાલો તો આપણે જઈએ છીએ નવનાથ ધૂણો। તો આ બાજુથી જવાનું છે અને મિત્રો જગ્યા ઉપર એરાઓ આપેલા હોય છે। આ એરા ઉપરથી જ તમારે ચાલવાનું હોય છે। અને જો આવી રીતના બધી ઝાડ ને વૃક્ષ ને જંગલ વિસ્તારમાંથી પસાર થઈને જવું પડતું હોય છે। જો અહીંયાથી આવી રહ્યા છે આ મિત્રો। તો આ નવનાથના ધૂણાની જગ્યાએથી આવી રહ્યા છે। તો અનુભવ તમને કેવો લાગો? એક નંબર જરૂર એકવાર જીવનમાં લાવો। તો જો આ મિત્રો આવી ગયા અને લગભગ મારા ખ્યાલથી ત્યાં તો બધા લોકો જતા હોય છે ને આવતા હોય છે। તો આપણે જઈ રહ્યા છે। તો ઉપર નીચે એમ ચડવાનું પણ આવતું હોય છે આ જગ્યામાં। તો તમારા બૂટ પહેરીને આવવું અને એક પાણીની બોટલ લઈને આવી અને એરાઓ જ્યાં મારેલા હોય ને ત્યાં જ જવું અને એક પાણીની બોટલ અને બૂટ એક સારા એવા પહેરીને આવું, જેથી કરીને ચડવામાં તકલીફ ના પડે। એવા યુવાનો ત્યાં દર્શન કરીને આવી રહ્યા છે। તો ત્યાંનું વાતાવરણ કેવું છે? એક નંબર વાતાવરણ છે, તાકાતવાળું। તો જો બધા યુવાનો ઉતરી રહ્યા છે અને મિત્રો આપણી છે ને ચડી રહ્યા છે। હાલો તો આગળ આપણે જવાનું છે। લગભગ હજી અડધો કલાક જેવું આપણને લાગશે, પણ આવશે મજા। જો પવન કેવો આવે છે મિત્રો। કાંઈ એટલે કાંઈ નથી દેખાતું। જો હવા કેમ આવે બાપુ બાપુ। આ બાજુ ઉપર ચડવાનું આવે છે। જો બીજા પણ યુવાનો આપણને મળ્યા છે। જો હજી ઘણા એવા યુવાનો આવી રહ્યા છે। જો હજી ઉચ્ચાણવાળું જ હજી આવે છે। અમારા કલ્લુભાઈ, કલ્લુ દાદા। ભાઈ આ મોજ છે ભાઈ, આ એક ગુજરાતી તરીકેની મોજ છે બાપુ। તો બધાને જય ગિરનારી। ચાલો આપણે આગળ વધીએ છીએ। ફાઇનલી વરસાદ આવી ગયો છે અને વરસાદ મિત્રો આવી ગયો છે। અને જો અત્યારે આ યુવાનો જઈ રહ્યા છે મિત્રો। જો હવે થોડું ઘણું હવે રહ્યું છે અને હવે જે જગ્યા છે એ ડેન્જર આવે છે। નહીં જય દાતાર, જય દાતાર। તો જો આ મિત્રો અત્યારે દર્શન કરીને આવી ગયા છે।
અને અનુભવ તમને કેવો લાગો? બહુ મસ્ત ભાઈ, કઈ ઘટે જ નહીં. અને પબ્લિક કેટલીક છે હજી? પબ્લિક હજી ઘણી બધી છે. એવું છે તો થોડું ઘણું બાકી હશે. હા બસ હવે 10 ઓકે, તો મિત્રો જઈ રહ્યા છે. ઉપર આમ ચડવાનું આવે છે, ધોરો આમ, અને ધ્યાન રાખીને ચડવું પડે છે. અને જો પવનની ગતિમાં પણ વધારો થાય છે આ જગ્યાએ. આવો તો ધ્યાનથી આવો. અને જો પબ્લિક પણ જાય છે, પબ્લિક ઘણી બધી મળી છે આપણને. જો આ ખાય છે મિત્રો. અને હવે પાછું નીચાણવાળું આવ્યું છે મિત્રો. તો આ એક જગ્યા છે નવનાથ ધૂણાની. અને જો આ ખાય છે. આ બાજુ પણ ખાય છે, અને જો ઓલી બાજુ પણ ખાય જ છે. આ નીચે ખાય છે મિત્રો, અને આ બાજુ પણ ખાય છે. અને નવનાથ ધૂણાની જગ્યા જો અહીંયા જ છે, નજીકમાં જ છે. જો આ યુવાનો આવી રહ્યા છે. તો જો આ છે ને દોરડું છે બાંધેલું, એના મદદથી ચડવાનું હોય છે અને ઉતરવાનું હોય છે. તો જગ્યાએ આવી ગઈ છે. દોરડાના મદદથી મિત્રો આપણે જો ચડશું. અને બીજું એક દોરડું પણ છે. હવે આ દોરડાની મદદથી ચડશું. તો જો આવી રીતે મિત્રો હોય છે ચડવાનું. દોરડાની મદદથી આવી ગયા છે. અને જો આ છે ભાઈ નવનાથની જગ્યા. ચાલો મિત્રો હવે તમને પણ દર્શન કરાવું. કાંઈ એટલે કાંઈ અત્યારે નથી દેખાતું આ જગ્યા ઉપરથી જોઉં. અને મિત્રો તમે પણ હવે દર્શન કરી દો. જય નવનાથ. જેટલી જૂની નીચી એટલી સારી.
દૂર જેવું તો થઈ જય નવનાથ. ગરમ ગરમ ગરમ. તો જો હવે નીચે જો આ દોરડું પકડીને જ નીચે ઉતરવાનું છે અને પાછા દર્શન તમે કરી લ્યો. ચાલો નીચે ઉતરીએ. અમારા મિત્રો સાથે અમે નીચે ઉતરી રહ્યા છે અને જો ઘણું બધી સ્ટ્રગલ પણ સાથે કરી રહ્યા છે. ચપ્પલ વિના એ લોકો આવ્યા છે. જય ગિરનારી, જય દાતાર. મિત્રો જો આ 1200 ટનનું એસી અહીંયા ટૂંકું પડે મિત્રો. મિત્રો નીચે ઉતરી રહ્યા છે અમે લોકો અને નીચે ઉતરી પછી પાછું ચઢાણ આવશે. મિત્રો થોડુંક છે હવે. ફાઇનલી મિત્રો જો હવે આવી ગયું છે. જો આ કેવડું મોટું ઝાડ છે, જો આમ ફેલાયેલું છે. તો જો આવી ગયું છે. તો મિત્રો હવે આ બ્લોગને પણ એન્ડ કરી લઈએ છીએ અને મળશું મેરે કે મળશું ગામડે ગીર નહીં મરે આ મેકર તેની ધરતી જૂતતે હશે. તો મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.